સમાચારોમાં ક્યારેક ઉલ્લેખાતી ગુચ્છીના સંદર્ભમાં નીચેના વિધો પર આ એક ફૂગ છે, સાચી વાત છે. તે હિમાલયના કેટલાક જંગલ વિસ્તારોમાં મળે છે. હવે વિધાન 2 અને 3 તમે જોશો તો એ કોન્ટ્રાડિક્ટરી છે. એક જંગલ વિસ્તારનું છે અને એક બીજું વ્યવસાયિક ખેતી છે. તો વ્યવસાયિક ખેતી નથી, ખાલી જંગલ વિસ્તારોમાં જોવા છે. તો વિધાન 1 અને 2 સાચું છે. પોલિથિલાઇન ટેરેફ્લેટ, જેનો ઉપયોગ આપણે જે દૈનિક જીવનમાં ખૂબ જ વ્યાપક પ્રમાણે છે, તેનું વિધાન તપાસવાનું છે. તો તેના તંતુઓને ઊન અને કપાસના તંતુઓ સાથે મિશ્રિત કરીને ગુણવત્તા મજબૂત બનાવી શકાય છે. વિધાન સાચું છે. કોઈ પણ આલ્કોહોલિક મિશ્રણમાં સંગ્રહિત કોઈ પણ આલ્કોહોલિક નહીં, અમુક પ્રકારના સ્પેશિયલ આલ્કોહોલિક મિશ્રણમાં જ કરી શકાય છે. થર્ડ વિધાન પણ સાચું છે કે તેમાંથી વોટર લોન બનાવી શકાય છે, રિસાયકલ કરી શકાય છે. અને ચોથું વિધાન ખોટું છે, તે ગ્રીન હાઉસ ગેસ વાયુને દહન કરવામાં નષ્ટ કરી દે છે. ના, નષ્ટ કરતું નથી. તો ઓપ્શન એ 1 અને 3 સાચું છે. એની પછીનું ઇઝી ક્વેશ્ચન છે એકદમ. નીચેના પૈકી કયું પક્ષી નથી? તો તમે સાંભળેલું હશે નામ, ગોલ્ડન મહાશીર. એ માછલી છે જે આપણને ઓડિશામાં જોવા મળે છે. એટલે આપણે ઓપ્શન એ જવાબ આવશે આમાં. આગળનો 48 વાળો જે ક્વેશ્ચન છે એ આપણે યુપીએસસી દ્વારા કેન્સલ કરવામાં આવેલો છે. 2022ની પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે. યુપીએસસીએ કેન્સલ કરેલો છે, એટલે આપણે પણ જવાનું નથી. એની પછીનો ક્વેશ્ચન છે, બાયોરોક ટેકનોલોજીનો ઉલ્લેખ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં થાય છે? જ્યારે નુકસાન પામેલો આપણે કોરલ રીફ છે એની પુનઃસ્થાપના માટે. અને મિયાકાવી પદ્ધતિ, જે બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, કોઈને પણ એસ્પિરન્ટને ધ્યાનમાં જ હશે કે તે જંગલ નિર્માણ સાથે સંકળાયેલું છે. તો શહેરી વિસ્તારોમાં નાના નાના જંગલોના નિર્માણ માટે ઉપયોગી છે.